યુદ્ધની સ્થિતિ વચ્ચે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી પેટ્રોલિયમ કાચું તેલ અને એલપીજીને લઈને બેઠક, વર્તમાન સ્થિતિ પર સતત નજર. ભારત અને કેનેડા વચ્ચે મહત્વની સમજૂતીઓ, પીએમ મોદીએ કહ્યું, અમે શાંતિ અને સ્થિરતાનું કર્યું આહ્વાન, ડાયલોગ અને ડિપ્લોમસી થકી સમાધાનને સમર્થન. ફરી એકવાર સુરત પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી, ઈમેલથી મળી ધમકી, સુરત ક્રાઇમ બ્રાન્ચ સહિત સ્થાનિક પોલીસે કરી તપાસ. ઇઝરાયલના પીએમની ઓફિસમાં હુમલાનો દાવો, ઈરાનની સેના આઈઆરજીસીએ નેતન્યાહુની ઓફિસમાં હુમલો કર્યાનો દાવો. અબુધાબીનું બીએપીએસનું મંદિર 9 માર્ચ સુધી બંધ, ઈરાન ઇઝરાયલ યુદ્ધના કારણે મંદિર બંધ રાખવાનો નિર્ણય.